નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 12 સીસી વિભાગમાં પ્રકરણ નંબર 5 ઈ કોમ્યુનિકેશનની અંદર ઈમેલની ચર્ચા કરશું કે ખાસ કરીને આપણે અગાઉના વિડીયોમાં કેટલીક થિયરિકલ પ્રશ્નોની ચર્ચા કરી હતી. ખાસ કરીને ઈ કોમ્યુનિકેશનના પ્રકારોના સંદર્ભમાં તેની અંદર ઈમેલ પણ હતું, ઈ લર્નિંગ પણ. ત્યાર પછી આપણે સામાન્ય રીતે આરટીજીએસ, ઈસીએસ જેવા વિગતે પ્રશ્નોની ચર્ચા કરી હતી. ઈ કોમર્સ આજે હવે આપણે જે કંઈ 4 માર્કમાં નમૂનાઓ પૂછાય છે, ખાસ કરીને ઈમેલ અત્યાર સુધી જે કંઈ 2016થી જે નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો ત્યારથી લઈ અને અત્યાર સુધી દર વર્ષે ઈમેલ પૂછવામાં આવ્યો છે. છતાં પણ તમને કહીએ છીએ કે ઈમેલ ઉપરાંત બીજા પણ નમૂના, ઈ ગવર્નન્સનો નમૂનો છે, ઈ ટેન્ડરિંગનો નમૂનો છે, પૂછી શકે છે. તો આપણે સૌથી પહેલાં ઈમેલની ચર્ચા કરશું કે ભાઈ ઈમેલ કઈ રીતે લખાય, ઈમેલ લખવાની રીતભાત શું હોય છે. લગભગ અંગ્રેજીમાં ઈમેલ તમે ભણી જ ગયા છો એટલે ઘણી ખરી બાબતોનો તમને ખ્યાલ પણ હશે. છતાં આપણે નમૂના સ્વરૂપે આ બાબતોની ચર્ચા કરવાની છે. હવે ઈમેલ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો દ્વારા માહિતી અને સંદેશાઓની આપ-લે થતી હોય તેવા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમો દ્વારા પત્ર વ્યવહારની પ્રક્રિયાને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક લોકો આને કાગળ વગરની ટપાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઈમેલ જ્યારે લખશું ત્યારે એક બાબત ખાસ જરૂરી છે કે સામાન્ય પત્રની અંદર પત્ર મેળવનાર અને મોકલનાર બંને પક્ષકારો પાસે પત્ર વ્યવહાર માટે પૂરતું સરનામું હોવું જરૂરી છે. એટલે કે પત્ર લખનાર જ્યારે પત્ર મેળવનારને પત્ર મોકલશે ત્યારે પત્ર લખનાર માટે જરૂરી છે કે પોતાની પાસે પત્ર મેળવનારનું પૂરતું સરનામું હોય. આપણે નામ, સરનામા અને પિનકોડ નંબર સહિતની વિગતો છે એ પત્રમાં દર્શાવીએ છીએ. પરંતુ ઈમેલની અંદર પત્ર વ્યવહારના સરનામાની જરૂર નથી પડતી, પરંતુ બંને પક્ષકારો પાસે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. એટલે કે ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષકારો પાસે ઈમેલ આઈડી એટલે કે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. કારણ કે આપણે સરનામાની જગ્યાએ ઈમેલ આઈડી દર્શાવશું. અને આપણે ચર્ચા કરીએ તો આપણો પહેલો ઈમેલ છે આલ્ફા સાયકલ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. તો આલ્ફા સાયકલ જે ભરૂચ કે જે હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ કરતી એક પેઢી છે, અથવા તો સાયકલોનું ઉત્પાદન કરતી એક હેલ્ધી સાયકલ્સ નામની એક પેઢી છે જે નોઈડા, દિલ્હીમાં આવેલી છે. તેને એક ઈમેલ લખવાનો છે. ઈમેલ છે 300 સાયકલો ખરીદવાના સંદર્ભમાં. તો આલ્ફા સાયકલ નામની પેઢી હેલ્ધી સાયકલ્સને ઈમેલ લખે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ટુ કરીને હેલ્ધી સાયકલ જેની ઈમેલ લખવામાં આવે છે તેનું ઈમેલ આઈડી ટુ કરી અને લખવાનું હોય છે. તો તમે જોઈ શકો છો કે ટુ હેલ્ધી સાયકલ્સ @gmail.com. એક બાબત બીજી પણ કહી દઉં, ઈમેલ એડ્રેસ આપેલું નહીં હોય. દરેક વિદ્યાર્થીએ પોતાની રીતે ઈમેલ આઈડી છે એ બનાવવાનું રહેશે. ખાસ કરીને જે કંઈ પેઢીઓના નામ આપેલા છે તેના આધારે તમે ઈમેલ આઈડી બનાવી શકો છો. જેમ કે આપણને હેલ્ધી સાયકલ
નામ આપેલું છે. તો હેલ્ધી સાયકલ્સ કરી અને આપણે ઈમેલ બનાવવાનું છે. @gmail લખો, @hotmail લખો. તો કોઈ પણ ઈમેલ આઈડી છે એ તમે તૈયાર કરી શકો છો કોઈ પણ એક મધ્યસ્થ સંસ્થાની મદદથી. મોટાભાગે gmail.com જ હોય છે, કારણ કે વર્તમાન સમયમાં વિશેષ પ્રમાણમાં ગૂગલનો ઉપયોગ થાય છે. તો આપણે લગભગ મોબાઈલનો વપરાશ કરીએ છીએ અને ખાસ કરીને જે કંઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરીએ છીએ, પછી ફેસબુક હોય કે વોટ્સએપ હોય અથવા તો ઇન્સ્ટા હોય, તો એની અંદર જરૂરી છે કે તેનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ઈમેલ આઈડી હોય. તો દરેક વિદ્યાર્થીઓને આ પણ ખ્યાલ છે કે કેવી રીતે ઈમેલ આઈડી તૈયાર કરાય છે. તો આ પહેલો જે કંઈ મુદ્દો છે એ છે ટુ, એટલે કે જેને ઈમેલ લખવામાં આવે છે તેનું નામ, તેનું ઈમેલ આઈડી છે એ ટુ કરી અને દર્શાવવાનું હોય છે. તો healthycycles@gmail.com. ફ્રોમ એટલે કે જે ઈમેલ લખે છે તેના ઈમેલ આઈડીને તેમાં દર્શાવવાનું હોય છે ફ્રોમ કરીને. તો ફ્રોમમાં કોણ આવશે? તો કે ઈમેલ કોણ લખે છે? તો કે આલ્ફા સાયકલ્સ. તો alphacycles@gmail.com અથવા તો yahoo.com ગમે તે લખી શકાય છે. હોટમેલ લખી શકો છો, તો ગમે તે લખી શકાય છે. તો આમાં આપણે alphacycles@yahoo.com એવું ઈમેલ આઈડી આપણે દર્શાવેલું છે. alphacycles@yahoo.ની જગ્યાએ gmail.com લખો તો પણ કોઈ વાંધો નથી, લખી શકાય છે. વિષય શું છે? તો કે સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર. તો સાયકલ ખરીદવા અંગે આલ્ફા સાયકલ્સ ભરૂચ છે એ ઈમેલ લખે છે. હવે ઈમેલમાં જે કંઈ બાબતો, જેમ આપણે એક પત્રમાં ઓર્ડર આપતા પત્રમાં, પૂછપરછના પત્રોમાં અગાઉ આપણે ચર્ચાઓ કરી ગયા, જુદા જુદા પત્રોમાં જે રીતે બાબતો દર્શાવાય છે તે જ રીતે છે બાબતો આમાં દર્શાવાય છે. આપણે સંબોધન કરીએ છીએ તો આમાં પણ સંબોધન છે. શ્રીમાન, આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે. તો આ જે હેલ્ધી સાયકલ્સ દ્વારા ઉત્પાદિત જે ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી જે કંઈ સાયકલો છે તેનાથી આ આલ્ફા સાયકલ્સ એવું કહે છે કે અમારા ગ્રાહકો છે એ ખૂબ જ પ્રભાવિત છે. ઘણી વસ્તુઓથી ગ્રાહક છે એ વધુ પ્રભાવિત થતા હોય છે. ઘણા લોકો છે એ અવનવી ડિઝાઇનોના આધારે ઘણી વખત ગ્રાહક છે ગુણવત્તાને લઈને જો કોઈ વસ્તુ સારી લાગે છે તો એ વસ્તુની માંગ છે એ ગ્રાહક વધુ કરે છે. તો અહીંયા આ પેઢી એ જ દર્શાવે છે કે તમારી ગુણવત્તા અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલો છે એ અમારા ગ્રાહકો સાયકલોથી અમારા જે ગ્રાહકો છે એ ખૂબ જ પ્રભાવિત થયા છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ સવિશેષ થાય છે. એટલે પોતે એવું કહે છે કેટલાક વિસ્તારોમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની માંગ વધુ રહેતી હોય છે. દરેક વિસ્તારની પોતપોતાની એક અનુકૂળતાઓ હોય છે. લોકોની માંગ પાછળના અમુક વિશેષ કારણો જવાબદાર રહેતા હોય છે. આપણે પણ જોઈએ છીએ કે આપણા રાજકોટ વિસ્તારની અંદર તમે જોશો તો બાઇકની અંદર છે સ્પ્લેન્ડરની માંગ વધુ રહે છે, લોકો વધુ પ્રમાણમાં ચલાવે છે. બોમ્બેમાં જશો તો પલ્સરની માંગ વધુ રહેશે, અમદાવાદમાં જશો તો સુઝુકી કંપનીના વાહનોનું પ્રમાણ વધુ રહેશે. તો દરેકની પોતપોતાની એક પસંદગી હોય છે. તો આ એમ કહે છે કે અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ સવિશેષ પ્રમાણમાં થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યાર સુધી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. હા, આપણે જોઈએ છીએ કે નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય એટલે વિદ્યાર્થીઓ છે એ સ્વાભાવિક છે કે શાળા કોલેજે જવા માટે સાયકલની માંગ વધુ કરે છે અને આવા સમયે છે સાયકલોની માંગ છે એ વધતી હોય છે. તો આ પેઢી પણ દર્શાવે છે કે જૂન મહિનાથી નવું શૈક્ષણિક વર્ષ છે એ ચાલુ થતું હોવાથી જે કંઈ સાયકલોની માંગમાં છે એ જે કંઈ પૂછપરછ અને માંગમાં છે એ વધારો થવા માંડ્યો છે. ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ મોડલ નંબર S138 200 નંગ અને ₹2800ની
કિંમતવાળી સ્માર્ટ ગર્લ સાયકલ્સ મોડલ નંબર SB20 100 નંગ સત્વરે મોકલી આપશો. તો આ જે ઓર્ડરના પત્રમાં દર્શાવે છે કે પોતે જે સાયકલો ખરીદવા માંગે છે તેમાંથી કયા મોડલની કેટલી સાયકલો ખરીદવા માંગે છે તેનો ઉલ્લેખ કરે છે. તો કે 2600 રૂપિયાની કિંમતવાળી એક સ્માર્ટ બોય નામની જે સાયકલ છે જેના મોડલ નંબર સામાન્ય રીતે આપણને આપેલા છે તો કે ભાઈ S138 હોય એવા 200 નંગ પોતે ખરીદવા માંગે છે અને 2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ સાયકલ જે છે મોડલ નંબર SB20 છે તો એ 100 નંગ છે એ તાત્કાલિક મોકલી આપશો તેવું દર્શાવે છે. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે મોકલશો. તો આ જે હેલ્ધી સાયકલને એવું કહેવામાં આવે છે કે તમે આ જે કંઈ 200 અને 100 300 નંગ જે સાયકલો છે એ જે કંઈ પોતાનું આલ્ફા સાયકલ્સનું પોતાનું જે શોરૂમનું સરનામું છે એ સરનામે મોકલી આપશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં 7 દિવસમાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. તો આ જે કંઈ સાયકલ ઓર્ડર પ્રમાણે મોકલવામાં આવશે તેના નાણાંની ચૂકવણી છે આ પેઢી 7 દિવસની અંદર કરી દેશે અને આ નાણાંની ચૂકવણી છે ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા છે. રોમિલ સોની, માલિક આલ્ફા સાયકલ્સ, MG રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 980989 8980. તો ખાસ કરીને એક બાબત બીજી યાદ રાખજો, આપણે બધા ટેવાયેલા છીએ કે જ્યારે આપણે સામાન્ય પત્ર લખીએ છીએ ત્યારે સમાપન સહી અને હોદ્દો છે એ જમણી બાજુ લખીએ છીએ, પરંતુ તમારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ઈમેલની અંદર જ્યારે આપણે બાબતો દર્શાવીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણે જે કંઈ વ્યક્તિ પત્ર ઈમેલ લખનાર જે વ્યક્તિ છે તેનું નામ અથવા તો તેની સહી છે એ ડાબી બાજુ જ લખવાની છે. પછી જે કંઈ સંપર્કની જે કંઈ વિગતો છે, આલ્ફા સાયકલ, MG રોડ, ભરૂચ, મોબાઈલ નંબર છે, તો આ બધી વિગતો છે એ ડાબી બાજુએ જ લખવાની છે. તો આ પહેલો ઈમેલ છે, સામાન્ય પત્રની જેમ જ છે. 2 બાબતો ખાસ યાદ રાખવાની છે. આમાં આપણે સામાન્ય સરનામાની જગ્યાએ અથવા તો પોસ્ટલ એડ્રેસની જગ્યાએ આપણે ઈમેલ ID લખવાના હોય છે. જેને ઈમેલ લખો છો તેને ટુ કરીને દર્શાવવાનું, જે ઈમેલ લખે છે તે ફ્રોમ કરી અને તેનું ઈમેલ ID દર્શાવવાનું રહેશે. બાકી તો પત્રની અંદર આવતી જે કંઈ સામાન્ય પ્રકારની બાબતો છે, જે રીતે આપણે પત્ર લખીએ છીએ તે જ રીતે બાબતો આપણે લખવાની છે. તો આપણો પહેલો ઈમેલનો નમૂનો પૂરો થયો. નવા વિડીયોમાં બીજા ઈમેલની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ઈમેલ નંબર 2ની ચર્ચા કરશું. આજનો આપણો ઈમેલનો વિષય છે કે તમારી શાળામાં 100 કમ્પ્યુટર્સ ખરીદવા માંગો છો. કમ્પ્યુટર્સ વેચતી જાણીતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી ઈમેલ લખો. તો આપણે શાળા વતી, શાળાના આચાર્ય વતી આપણે ઈમેલ લખવાનો છે કે જે કોમ્પ્યુટરનું વેચાણ કરતી જે જાણીતી કંપની છે તેને આપણે ઈમેલ લખવાનો છે. તો અગાઉ આપણે સાયકલના સંદર્ભમાં ઈમેલની ચર્ચા કરી હતી. અહીંયા થોડો વિષય બદલી અને તેમાં ખરીદીનો ઓર્ડર આપતો પત્ર હતો. આ છે જે કંઈ વેચાણ કરતી કંપની છે તેને આપણે પૂછપરછ સંબંધિત બાબતોના હેતુથી પત્ર લખવાનો છે. તો આપણે ઈમેલ કોણ અને કોને લખશે? તો શાળાના આચાર્ય ઈમેલ લખે છે કે જે કમ્પ્યુટર્સનું વેચાણ કરતી કંપની છે. તો તમે તમારા PDFમાં જોઈ શકો છો, તમે તમારા બુક્સની અંદર પણ જોઈ શકો છો. એની અંદર 2 કરીને છે
ટુ joshikomputers@gmail.com। તો આ જોશી કમ્પ્યુટર્સ છે તેને ઈમેલ લખાય છે. ઈમેલ લખે છે કોણ? તો કે motherlandschool@gmail.com। તો મધરલેન્ડ સ્કૂલ છે એ જોશી કોમ્પ્યુટર્સને આ ઈમેલ છે એ લખે છે. વિષય શું છે? તો કે 100 નંગ કમ્પ્યુટર્સ ખરીદવા અંગે. તો આ જે શાળા છે એ મારુતિ મધરલેન્ડ શાળા 100 કોમ્પ્યુટર્સ ખરીદવા માંગે છે અને ખરીદીના સંદર્ભમાં જે કંઈ માહિતી છે એ પોતે મેળવવા માંગે છે. તો તેના સંદર્ભમાં આપણે જોશી કોમ્પ્યુટર્સને ઈમેલ લખવાનો છે. મારુતિ મધરલેન્ડ school@gmail.com। તો મધરલેન્ડ સ્કૂલ વતી આપણે છે પત્ર લખવાનું છે. ગમે તે સ્કૂલનું નામ લખી શકો છો. આપણે આપણી સ્કૂલનું નામ લખી શકીએ છીએ મધરલેન્ડ school@gmail.com। હવે 100 નંગ કમ્પ્યુટર્સ ખરીદવા અંગેની બાબતો છે. ઈમેલમાં કઈ કઈ બાબતો દર્શાવવાની છે તેની આપણે ચર્ચા કરીએ. પહેલું સંબોધન છે શ્રીમાન. નમસ્તે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ મુજબ જૂન 2017થી ધોરણ 8થી 12માં કમ્પ્યુટર વિષય શાળામાં ફરજિયાત થયેલ હોવાથી અમારી શાળાને અંદાજે 100 નંગ કમ્પ્યુટર્સ ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ છે. હવે ઘણી વખત શિક્ષણ ક્ષેત્રે જે કંઈ નવા નીતિ નિયમો આવે છે તે નીતિ નિયમોનું પાલન છે એ શાળા કરતી હોય છે. તો જે કંઈ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે તેણે દરેક શાળાને આદેશ આપ્યો કે જૂન 2017થી ધોરણ 8થી લઈને 12 સુધીમાં કમ્પ્યુટર જે વિષય છે એ શાળામાં ફરજિયાત બનાવેલ છે. હવે જ્યારે કોઈ વિષય ફરજિયાત બનાવવામાં આવે તો દરેક શાળાએ સામાન્ય રીતે આ વિષયનો અભ્યાસ છે વિદ્યાર્થીને કરાવવો પડતો હોય છે. તો હવે આ શાળામાં જે 8થી 12 ધોરણની અંદર કમ્પ્યુટર વિષય છે એ ફરજિયાત બન્યો છે. તેના અનુસંધાનમાં જો શાળા પાસે આ પ્રકારની, કારણ કે વિદ્યાર્થીને કમ્પ્યુટરનો અભ્યાસ કરાવવા માટે શાળા પાસે કમ્પ્યુટર લેબ અને કમ્પ્યુટર હોવા જરૂરી છે. તો આ શાળાને 100 નંગ, કારણ કે જ્યારથી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો છે તેથી શાળાને અંદાજે 100 નંગ કમ્પ્યુટર્સ ખરીદવાની જરૂરિયાત છે એ ઊભી થઈ છે. તારીખ 10મી જાન્યુઆરી 2017ના દિવ્ય ભાસ્કર નામના વર્તમાનપત્રમાં તમારી કંપની તરફથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને અનુરૂપ એવા તમામ પ્રકારના સોફ્ટવેર સાથે આધુનિક સુવિધાવાળા કમ્પ્યુટર્સના વેચાણની જાહેરાતના અનુસંધાનમાં અમે આપને આ ઈમેલ મોકલાવીએ છીએ. કારણ કે ઘણી વખત વેચાણ કરતી કંપનીઓ પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે થઈ અને અલગ અલગ રીતે જાહેરાતો આપતી હોય છે. ઘણી કંપનીઓ છે એ ટીવીમાં જાહેરાત આપતી હોય છે. ઘણી કંપનીઓ છે એ જેને કહી શકાય કે છાપાઓ, મેગેઝિનની અંદર જાહેરાતો આપતી હોય છે. ઘણી છે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે અને પોતાની જાહેરાતો કરે છે રસ્તાઓ ઉપર હોર્ડિંગ્સ લગાડીને, પેમ્પલેટ વેચીને. તો ઘણી બધી રીતો છે કે જેના દ્વારા જાહેરાત થાય છે. તો 10મી જાન્યુઆરી 2017ના રોજ આજે દિવ્ય ભાસ્કર નામનું વર્તમાનપત્ર છે, છાપું છે. એ છાપાની અંદર કંપનીએ શાળા કોલેજના જે કંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને અનુરૂપ જે તમામ પ્રકારના સોફ્ટવેર કે જે અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે છે તેવા આધુનિક સુવિધા અને સોફ્ટવેરવાળા જે કમ્પ્યુટર્સ છે એ વેચાણની જાહેરાત છે એ પેઢી આપી હતી. આ જાહેરાતના અનુસંધાનમાં શાળાના આચાર્ય છે એ જોશી કોમ્પ્યુટર્સને આ પત્ર લખે છે. આગળ વધીએ. આ પ્રકારના કમ્પ્યુટર્સની જથ્થાબંધ કિંમત, કારણ કે જે કંઈ બાબતો આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે વસ્તુ ખરીદતી વખતે કેટલીક બાબતોની આપણે જાણકારી મેળવવાનો આગ્રહ રાખીએ છીએ. કારણ કે કોઈ પણ ગ્રાહક સીધી વસ્તુની ખરીદી કરી નથી લેતો. પછી એક નંગ
ખરીદી કરવાની હોય કે 100 નંગ, તો આપણે છે એ હંમેશા કોઈ પણ ચીજ વસ્તુ ખરીદીએ છીએ અથવા તો સેવાનો ઉપયોગ કરીએ છીએ તો તેના સંદર્ભમાં કેટલાક આપણા મનમાં પ્રશ્નો રહેતા હોય છે કે કેટલીક બાબતોની આપણે પૂછપરછ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલી બાબત આપણા ગ્રાહક તરીકે મનમાં કોઈ વસ્તુ આવતી હોય તો એ છે કિંમત. તો આ પ્રકારના જે કોમ્પ્યુટર્સ છે તેની જથ્થાબંધ કિંમત, કારણ કે મોટા જથ્થામાં કમ્પ્યુટર ખરીદવા છે એટલે જથ્થાબંધ કિંમત વિશે પૂછપરછ કરી છે. આ ઉપરાંત અન્ય માહિતીઓ જેવી કે ડિલિવરીનો સમયગાળો, એટલે કે માની લો કે શાળા છે અનુકૂળ આવે જે કંઈ કિંમતની બાબતમાં અને વેચાણની જે કંઈ શરતો છે એ શરતો અનુકૂળ આવે અને શાળા છે એ આ કંપનીને એટલે કે કમ્પ્યુટર્સનું વેચાણ કરતી પેઢીને કમ્પ્યુટર્સ ખરીદવાનો ઓર્ડર આપે, તો ઓર્ડર આપ્યા પછી ઓર્ડર પ્રમાણેનો માલ કેટલા સમયમાં પહોંચાડવામાં આવશે એટલે કે ડિલિવરી કરવામાં આવશે, ડિલિવરીનો સમયગાળો, ગેરંટી તેમજ વોરંટીનો સમયગાળો, કારણ કે કંપનીઓ છે એ ચીજવસ્તુના વેચાણ પછી કેટલીક સેવાઓ પૂરી પાડતી હોય છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં આપણે ગેરંટી વોરંટીને વધુ ધ્યાનમાં લઈએ છીએ, કારણ કે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે વેચાણમાં અસર કરનારા પરિબળોમાંથી એક પરિબળ ગેરંટી વોરંટી હોય છે. તો ગેરંટી અને વોરંટીનો સમયગાળો કે ભાઈ આ કમ્પ્યુટરના વેચાણ પછી કેટલી ગેરંટીનો સમયગાળો રહેશે, કેટલો વોરંટીનો સમયગાળો રહેશે. ત્યાર પછી નાણાકીય લેવડ દેવડની શરતો, નાણાંની ચૂકવણી છે એ વસ્તુના વેચાણ પછી કઈ રીતે કરવાની રહેશે તેની જે કંઈ શરતો છે એ જણાવવાનું પોતે કહે છે. ટ્રાન્સપોર્ટેશનની વિગતો, એટલે કે ઓર્ડર આપ્યા પછી માલ કેવી રીતે મોકલવામાં આવશે, એટલે કે ટ્રાન્સપોર્ટેશનની વિગતો છે એ મેળવવા માંગે છે. વગેરે માહિતી દર્શાવતું સૂચિપત્રક અને ભાવપત્રક, તો કે જે કંઈ કમ્પ્યુટર્સ છે તેની સૂચિ, યાદી છે એ યાદી અને જે કંઈ કોમ્પ્યુટરની કિંમતના સંદર્ભમાં જે કંઈ ભાવપત્રક હોય એ મોકલી આપવા વિનંતી, કારણ કે દરેક કંપનીઓ છે એ પોતાની ચીજ વસ્તુના વેચાણ સંબંધિત માહિતીઓમાં સૂચિપત્રક અને ભાવપત્રક છે એ પોતાના ગ્રાહકને મોકલતી હોય છે. તો આચાર્ય પણ રજૂઆત કરે છે કે ભાઈ તમારી જે કંઈ માહિતી દર્શાવતું સૂચિપત્રક છે, યાદીપત્રક છે, તેમજ ભાવપત્રક છે, પ્રાઇસ લિસ્ટ જેને કહી છે એ મોકલવાની વિનંતી કરે છે. જો શક્ય હોય તો તમારા વેચાણ પ્રતિનિધિને કમ્પ્યુટર્સના ડેમો અંગે અમારી શાળાએ મોકલી આપશો, કારણ કે ઘણી વખત ઘણી ચીજ વસ્તુઓના સંદર્ભમાં આપણે જોઈએ છીએ, ખાસ કરીને વર્તમાન સમયમાં ગ્રાહકને ઘણી બધી કંપનીઓ છે વસ્તુનું વેચાણ કરતાં પહેલાં ડેમોન્સ્ટ્રેશન આપે છે, નિદર્શન આપે છે. એટલે કે કોઈ વસ્તુ તમે ખરીદો છો અને તે ઉત્પાદનોથી તમે પરિચિત નથી કે આ જે ઉત્પાદન છે અથવા તો ચીજ વસ્તુ છે કેવી રીતે કામ કરે છે, તો તેનું ડેમો આપે છે, નિદર્શન આપે છે. એટલે કે જે કંઈ કંપનીનો પ્રતિનિધિ હોય છે ઘણી વખત ઘરે આવે છે, ખાસ કરીને તમે જોયું હશે યુરેકા ફોર્બ્સ, જે શરૂઆતમાં આજે પણ આ કંપની આ જ રીતે ચીજવસ્તુઓનું વેચાણ કરે છે, એટલે કે ગ્રાહકોનો સંપર્ક કરે છે, સંપર્ક કરી અને તેનો આ લોકો સમય માંગે છે. જે કંઈ ગ્રાહકે સમય આપેલો હોય છે એ સમયના સમયગાળાની અંદર છે એ આ વેચાણ પ્રતિનિધિ છે એ અથવા તો સેલ્સમેન છે એ ગ્રાહકના ઘરે જાય છે. જે કંઈ ચીજ વસ્તુઓ, ખાસ કરીને વેક્યુમ ક્લીનર યુરેકા ફોર્બ્સ જ્યારે શરૂઆતમાં વેચતી અને આજે પણ આ જ રીતે વેચે છે, આ કંપની આ જ રીતે વસ્તુનું વેચાણ કરે છે. તો એ જે સેલ્સમેન છે એ ઘરે જશે અને ઘરે જઈને જે કંઈ વેક્યુમ ક્લીનર કઈ રીતે કામ કરે છે એનો પોતે ડેમો આપશે, ગ્રાહકને ડેમો દેખાડશે. તો એ ડેમોના આધારે ગ્રાહકને એમ લાગશે કે નહીં વસ્તુ ખરીદવા જેવી છે, તો એનો પણ એ લોકો જે વેચાણ પ્રતિનિધિ છે એ ઓર્ડર લેશે અને ઓર્ડર પ્રમાણેની ચીજ વસ્તુ છે ગ્રાહકને મોકલી આપવામાં આવશે. તો આ જે આચાર્ય છે એ કંપનીને રજૂઆત કરે છે કે જો શક્ય હોય તો તમારા વેચાણ પ્રતિનિધિને કોમ્પ્યુટર્સના ડેમો અંગે, કારણ કે તમે જે કહો છો કે શાળા કોલેજના વિદ્યાર્થીઓના જે કંઈ તમામ પ્રકારના સોફ્ટવેર, તો ક્યાં ક્યાં સોફ્ટવેર છે, કઈ રીતે આ સિસ્ટમ કામ કરે છે અથવા એની ગુણવત્તા કઈ રીતે સારી છે, તો એ બધાનું ડેમો નિદર્શન જો આપવામાં આવે તો
સમજવામાં વધુ સરળતા રહેશે એટલે ડેમો અંગે શાળાએ વેચાણ પ્રતિનિધિને કે સેલ્સમેનને મોકલવાની રજૂઆત પણ કરવામાં આવે છે. જો આમ થશે તો શાળા સમિતિના સભ્યોને ઓર્ડર આપવામાં સુવિધા રહેશે, કારણ કે જે કંઈ શાળાઓ હોય છે એ શાળાનું એક સંચાલક મંડળ હોય છે, તો એ શાળા સમિતિની જે કંઈ રચના હોય છે, જે કંઈ સભ્યો હોય છે સમિતિના, તેની સમક્ષ જો આ ડેમો આપવામાં આવે અને શાળા સમિતિના સભ્યોને યોગ્ય લાગે તો પોતે ઓર્ડર છે એ ખરીદવાનો આપી શકે છે. જો આપના ભાવ અને શરતો શાળા સમિતિને અનુકૂળ લાગશે તો શાળા તરફથી આપને 100 કોમ્પ્યુટર્સનો ઓર્ડર જરૂરથી આપીશું. જો કારણ કે કંપની જે કંઈ ભાવ મોકલશે, જે કંઈ વેચાણની જે કંઈ શરતો છે એ ભાવ અને વેચાણની જે શરતો શાળા સમિતિને અનુકૂળ રહેશે, કારણ કે જે કમ્પ્યુટર ખરીદવાનો નિર્ણય છે એ શાળા સમિતિએ લેવાનો હોય છે. તો શાળા સમિતિને અનુકૂળ લાગશે તો શાળા તરફથી 100 કોમ્પ્યુટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવશે. આપના તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ. તો આ કંપની પાસે શાળા છે, એ શાળાના આચાર્ય છે એ ઝડપી પ્રત્યુત્તરની કે ઝડપી જવાબની અપેક્ષા રાખે છે. જયદીપસિંહ જાડેજા, આચાર્યશ્રી. પછી આપણે લખવાનું મારુતિ મધરલેન્ડ સ્કૂલ, કુવાડવા રોડ અથવા પેડક રોડ જે લખો, રાજકોટ. મોબાઈલ નંબર ગમે તે લખી શકાય છે. તો આ છે કમ્પ્યુટર્સ ખરીદવા અંગેની રજૂઆત કરતો એક ઈમેલ કે જે શાળાના આચાર્ય વતી કમ્પ્યુટર્સનું વેચાણ કરતી પેઢીને, કંપનીને આપણે પત્ર કે ઈમેલ છે એ લખવાનો હોય છે. તો આ બાબતો છે આપણે ઈમેલમાં દર્શાવવાની રહેશે. તો નવા વિડીયોમાં નવા ઈમેલની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 12 સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશનમાં ઈમેલની ચર્ચા કરીએ છીએ. આજના આપણા વિડીયોમાં આપણે ઈમેલ નંબર 3ની ચર્ચા કરશું. અગાઉ 2 ઈમેલની ચર્ચા કરી. પહેલો ઈમેલ હતો સાયકલની ખરીદી અંગેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. ત્યાર પછી આપણે શાળાના આચાર્ય કોમ્પ્યુટર ખરીદવા માંગે છે તો તે અંગેની પૂછપરછ કરતો ઈમેલની આપણે ચર્ચા કરી. હવે એક ત્રીજા ઈમેલની ચર્ચા કરીએ. આ પણ બીજા ઈમેલ જેવો જ ઈમેલ છે. ત્યાં કમ્પ્યુટરની ખરીદીની ચર્ચા હતી. આ ઈમેલમાં આપણે એલજી વોશિંગ મશીન ખરીદવાના સંદર્ભમાં પૂછપરછ કરતો એક પત્ર છે એ લખવાનો છે. આપણો પ્રશ્ન છે, અમર ઇલેક્ટ્રિકલ્સ વડોદરા મુંબઈના શ્યામ ટ્રેડર્સ પાસેથી 300 નંગ એલજી વોશિંગ મશીન ખરીદવા માંગે છે. આ અંગેની પૂછપરછ કરતો ઈમેલ લખો. તો અમર ઇલેક્ટ્રિકલ્સ વડોદરા નામની એક પેઢી છે જે મુંબઈની શ્યામ ટ્રેડર્સ અને એલજી વોશિંગ મશીન ખરીદવા સંબંધિત બાબતોની પૂછપરછ કરતો એક પત્ર ઈમેલ છે એ લખે છે. તો તેના વતી આપણે ઈમેલ લખવાનો છે. ઈમેલ કોને લખાય છે તો કે તું કરીને શ્યામ ટ્રેડર્સ 26@gmail.com. તો આ શ્યામ ટ્રેડર્સ લખો ખાલી તોય ચાલે, શ્યામ ટ્રેડર્સ @gmail.com. પછી કોઈ તમે આંકડાઓ લખતા હો તો લખી શકો છો. 26ની જગ્યાએ 32 લખો, 45 લખો, કાંઈ ફેર નથી પડતો. એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો શ્યામ ટ્રેડર્સ માત્ર લખો તો પણ ચાલશે. અને આ ઈમેલ લખે છે કોણ તો કે અમર ઇલેક્ટ્રિકલ્સ. તો આમાં આપણે ફ્રોમમાં લખશું અમર ઇલેક્ટ્રિકલ્સ 13@yahoo.com. તો yahoo.com વતી આપણે આ જે કંઈ અમર ઇલેક્ટ્રિકલ્સ 13@yahoo.com એટલે કે આ ઈમેલ લખનાર વિષય
તો કે 300 નંગ એલજી વોશિંગ મશીન ખરીદવા અંગેની પૂછપરછ કરવા અંગે અથવા તો પૂછપરછ અંગે. તો હવે વડોદરાની એક પેઢી અમર ઇલેક્ટ્રિકલ્સ નામની પેઢી છે, એ મુંબઈની શ્યામ ટ્રેડર્સ નામની પેઢી છે, જેને 300 નંગ એલજી વોશિંગ મશીન ખરીદવા સંબંધિત બાબતોની પૂછપરછ કરતો એક ઈમેલ લખે છે. તેના વતી બાબતો લખવાની છે. અગાઉના ઈમેલમાં આપણે કમ્પ્યુટર્સ વિશે ચર્ચા કરી ગયા હતા, તેવી જ કંઈક બાબતો છે. હા, તમારે એટલી કાળજી રાખવાની છે, જ્યારે કમ્પ્યુટરની વાત આવે ત્યારે કમ્પ્યુટર સંબંધિત બાબતોની થોડી ઘણી પ્રાથમિક જાણકારી આપણને હોવી જરૂરી છે કે કમ્પ્યુટર્સમાં કઈ કઈ બાબતો હોય. તો જ્યારે તમે ઈમેલ લખો છો ત્યારે તેની કાળજી હોવી જરૂરી છે. જ્યારે તમે વોશિંગ મશીન હોય, ટેલિવિઝન હોય, અથવા તો કાર હોય, અથવા તો બાઇક હોય, સ્કૂટર હોય, તો જે વિષય આધારિત બાબતો પૂછાય છે તેના સંદર્ભમાં તમારે રજૂઆત કરવાની રહેશે. તો એ ખાસ જાણકારી છે એ ધ્યાને રાખવી જરૂરી છે. તો આપણે ઈમેલની ચર્ચા કરીએ. ઈમેલમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવી છે, શા માટે આ વસ્તુઓ દર્શાવાય છે, તેની થોડી ઘણી આપણે ચર્ચાઓ પણ કરશું. તો શ્રીમાન સંબોધન પહેલાં, નમસ્તે. વડોદરાના એમજી રોડ વિસ્તારમાં અમે છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. તો આ જે પેઢી છે અમર ઇલેક્ટ્રિકલ્સ વડોદરા, જે વડોદરાના એમજી રોડ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ધંધાકીય પ્રવૃત્તિ ચલાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું વેચાણ કરે છે, જેમ કે ફ્રીજ છે, એસી છે, ટેલિવિઝન છે, પછી વોશિંગ મશીન છે. આ બધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ગણાય. એટલે આ છેલ્લા 10 વર્ષથી આવી બધી ચીજ વસ્તુઓના વેચાણની પ્રવૃત્તિ છે એ પોતે કરે છે. 10મી માર્ચ 2018ના દિવ્ય ભાસ્કર નામના વર્તમાનપત્રમાં અમે આપના વ્યાપારી એકમ વિશે જાહેરાત વાંચી. તો ઘણી વખત ગ્રાહક છે જે કાંઈ પૂછપરછ કરતો હોય છે એ જાહેરાતના અનુસંધાનમાં ઘણી વખત પૂછપરછ કરાતી હોય છે. તો આજે મુંબઈની શ્યામ ટ્રેડર્સ નામની જે પેઢી છે તેણે 10મી માર્ચના રોજ દિવ્ય ભાસ્કર નામનું જે વર્તમાનપત્ર કે જે છાપો આવે છે તેની અંદર આ વ્યાપારી એકમે પોતાની ચીજવસ્તુના વેચાણના સંદર્ભમાં જાહેરાત આપી હતી. અમે આપની પાસેથી, એટલે કે મુંબઈની શ્યામ ટ્રેડર્સ પાસેથી 200 નંગ એલજી વોશિંગ મશીન મોડલ નંબર CD 55 તેમજ 100 નંગ એલજી વોશિંગ મશીન મોડલ નંબર DC 101 ખરીદવા માંગીએ છીએ. કારણ કે આ 300 નંગ જે એલજી વોશિંગ મશીન ખરીદવા માંગે છે તેમાંથી 200 નંગ એવા છે જે મોડલ નંબર CD 55 છે, પછી મોડલ નંબર DC 101 છે, તે 100 નંગ ખરીદવા માંગે છે. એમ કરી અને આ 300 નંગ વોશિંગ મશીન ખરીદવા માંગે છે. અમારા વિસ્તારમાં આપના એલજી વોશિંગ મશીનની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે. તો ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં ગ્રાહક છે એ વિશેષ પ્રકારે તે વસ્તુની માંગ છે એ કરતો હોય છે. દરેકની અંદર છે લોકો ફ્રીજ તો અમુક ચોક્કસ કંપનીનો આગ્રહ રાખતા હોય છે, વોશિંગ મશીનમાં ચોક્કસ કંપનીનો આગ્રહ રાખતા હોય છે. તો આપણે એ દર્શાવીએ કે ભાઈ જે કંઈ વિસ્તારની અંદર પોતે વેચાણ કરે છે તે વિસ્તારની અંદર એલજી વોશિંગ મશીનની માંગ છે એ દિવસે દિવસે વધતી જાય છે. આ પ્રકારના વોશિંગ મશીનની એકમ દીઠ કિંમત, જથ્થાબંધ કિંમત તેમજ અન્ય માહિતીઓ જેવી કે વોશિંગ મશીનની ડિલિવરીનો સમયગાળો, ગેરંટી તેમજ વોરંટીનો સમયગાળો, નાણાકીય લેવડ દેવડની શરતો, ટ્રાન્સપોર્ટેશનની વિગતો વગેરે દર્શાવતું સૂચિપત્રક અને ભાવપત્રક મોકલવા વિનંતી છે. કારણ કે આ જ વસ્તુની ચર્ચા આપણે કમ્પ્યુટર વખતે પણ કરી હતી. કમ્પ્યુટરના ખરીદીના સંદર્ભમાં જે કંઈ પૂછપરછ કરવા અંગેનો શાળાના આચાર્યએ જે ઈમેલ લખ્યો હતો તેની અંદર આ જ બધી વસ્તુઓ હતી. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે ગ્રાહક ખરીદે છે ત્યારે કેટલાક પ્રશ્નો છે એ ગ્રાહકના મનમાં રહેતા હોય છે. આપણે વ્યક્તિગત ધોરણે પણ કોઈ વસ્તુ છે એ દુકાનમાં ખરીદવા માટે જઈએ છીએ
તો ખરીદી કરતાં પહેલાં આપણે ચીજ વસ્તુના સંદર્ભમાં પૂછપરછ કરીએ છીએ. પછી કોઈ દુકાન હોય કે કોઈ મોલ હોય અથવા તો શોપિંગ મોલ હોય અથવા તો બિગ બજાર છે અથવા તો બીજા જે કંઈ ઇલેક્ટ્રોનિક શોરૂમો છે તેની આપણે મુલાકાત લઈ અને ત્યાં પૂછપરછ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે વેચાણ કિંમતના સંદર્ભમાં પૂછપરછ કરતા હોઈએ છીએ. પછી જે કંઈ ગેરંટી વોરંટી છે, ત્યાર પછી ડિલિવરીનો સમયગાળો છે, પછી જે કંઈ નાણાકીય લેવડ દેવડની બાબતો છે, પછી ટ્રાન્સપોર્ટેશન માલ વહન કઈ રીતે કરવામાં આવશે, તેનો ખર્ચ કોણ ભોગવશે, આવી માહિતી છે એ ગ્રાહક તરીકે આપણે મેળવતા હોઈએ છીએ. તો આ પેઢી છે એ વોશિંગ મશીનની એકમ દીઠ કિંમત અને જથ્થાબંધ કિંમત, કારણ કે સામાન્ય રીતે જ્યારે ચીજ વસ્તુ ખરીદાશે તો હંમેશા વેપારી એવા જ વેપારીઓ પાસેથી અથવા તો વેચાણકર્તા પાસેથી ચીજ વસ્તુ ખરીદશે જ્યાંથી તેને વ્યાજબી કિંમતે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય. તો આ પેઢીને પૂછવામાં આવે છે કે ભાઈ તમે જે કંઈ વોશિંગ મશીનનું વેચાણ કરો છો તો એની વેચાણ દીઠ કિંમત શું છે, જથ્થાબંધ કિંમત શું છે, પછી ડિલિવરીનો જે સમયગાળો છે, કેટલા સમયમાં ઓર્ડર આપ્યા પછી માલ છે મોકલવામાં આવશે, ગેરંટી વોરંટીના સંદર્ભમાં એકમના શું નીતિ નિયમો છે, પછી નાણાકીય લેવડ દેવડની શરતો, નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની રહેશે, ટ્રાન્સપોર્ટેશન માલ કેવી રીતે વહન કાર્ય થશે, માલ કેવી રીતે મોકલવામાં આવશે, તેનો ખર્ચ કોણ ભોગવશે. તો આ ટ્રાન્સપોર્ટેશનની વિગતો, તો આ બધી વિગતો દર્શાવતા સૂચિપત્રક અને ભાવપત્રક મોકલવાની વિનંતી છે એ કરવામાં આવે છે. જો આપના ભાવ અને વેચાણની શરતો અમને વ્યાજબી જણાશે તો અમારા વતી આપને 300 નંગ એલજી વોશિંગ મશીન જે કંઈ છે તે એલજી વોશિંગ મશીનની ખરીદીનો ઓર્ડર છે એ જરૂરથી આપીશું. તો જો તમારી વેચાણની જે કંઈ શરતો છે, તમારા જે કંઈ વેચાણ કિંમત છે, જો એ વ્યાજબી લાગશે અન્ય પેઢીની તુલનામાં, તો પોતે 300 નંગ એલજી વોશિંગ મશીન ખરીદવાનો ઓર્ડર છે એ આ પેઢી જરૂરથી આપશે. આપના તરફથી પ્રત્યુત્તરની અમે અપેક્ષા રાખીએ છીએ, ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ. કમલેશ જોશી, માલિક, અમર ઇલેક્ટ્રિકલ્સ, MG રોડ, વડોદરા. મોબાઈલ નંબર. તો આજે કંઈ એક ચીજ વસ્તુની ખરીદીના સંદર્ભમાં પૂછપરછ કરતો એક પત્ર છે જે આપણે નમૂના સ્વરૂપે ચર્ચા કરી. જો તમને કમ્પ્યુટર્સ વિશે પૂછાય કે લેપટોપ વિશે પૂછાય તો એ રીતે લખવાનું હોય, કોઈ ઇલેક્ટ્રિકલ્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓના સંદર્ભમાં પૂછાય તો એ રીતે બાબતો લખવાની હોય છે. તો આપણે આ ઈમેલની ચર્ચા કરી. નવા વિડીયોમાં નવા ઈમેલની ચર્ચા કરશું.